ટામેટાના ભાવમાં ધરખમ વધારો થયો છે। અમદાવાદમાં ટામેટાનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે। વેપારીઓનો દાવો છે કે વરસાદી માહોલને કારણે ટામેટાનો પાક બગડ્યો છે, એટલે દેશી ટામેટા માર્કેટમાં નથી આવી રહ્યા, જેથી કરી અને બેંગ્લોરથી ટામેટા આવી રહ્યા છે, જેને લઈને તેના ભાવમાં વધારો થયો છે। ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। ટામેટા અત્યારે એક જ જગ્યાએથી આવે છે, ખાલી બેંગ્લોરથી। બીજા કોઈ ટામેટા આવતા નથી અને ત્યાં વરસાદના કારણે ખરાબ થઈ ગયા છે। હવે એક કેરેટ આવે 25 કિલોનું, એમાંથી માંડ 17-18 કિલો સારા નીકળે છે અને ત્યાં હોલસેલ ભાવ 70 રૂપિયા પડે છે, 60-70 રૂપિયા ત્યાં હોલસેલ ભાવ પડે છે। એ ખરાબ બરાબર અમે બધા કાઢીને વ્યવસ્થિત રાખીએ તો 90 રૂપિયા તો અમને ત્યાં પડી જાય છે। અમે 100 રૂપિયા વેચીએ છીએ રિટેલમાં। અત્યારે બધા કિલોવાળા 250-300 ગ્રામ લઈ જાય છે। ફેર તો બહુ પડે છે। અમે જ્યારે 40-40 કિલો વેચતા હતા, અત્યારે 20-20 કિલો વેચાય છે ટામેટા।